હેલો ફ્રેન્ડ, આજે આપણે ગ્રુપ થ્રીનું બીજું લેક્ચર જોઈએ, જેમાં આપણે ગ્રુપના અલગ અલગ એક્ઝામ્પલ જોઈએ. કાલે આપણે એક એક્ઝામ્પલ જોયો હતો, એ જ રીતે આપણે આજે બીજું એક્ઝામ્પલ જોઈએ. તો ધ સેટ જી આપેલો છે. જી કેવો આપ્યો? રેશનલ નંબર આપેલો છે. પણ કેવો રેશનલ નંબર? જે સેટ રેશનલ નંબરનો જે સેટ હોય એમાં 1 ના હોય એવો રેશનલ નંબર, 1 સિવાયના બાકીના બધા જ એલિમેન્ટો. ઓકે, તો જી એવો સેટ આપેલો છે Q-1, એટલે 1 ના એવો રેશનલ નંબર. ઓકે, ઇઝ એ ગ્રુપ અંડર ધ બાઇનરી ઓપરેશન સ્ટાર ડિફાઇન્ડ બાય. હવે આપણે ફંક્શન ડિફાઇન કરીએ બાઇનરી ઓપરેટર આપણે A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ A પ્લસ B માઇનસ AB. ઓકે, પહેલાંમાં આપણે આગલા એક્ઝામ્પલમાં બી આ રીતે ડિફાઇન કરી દીધું, એ રીતે આમાં બી ડિફાઇન કરી આપેલું જ છે કે A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ A પ્લસ B માઇનસ AB ફોર એવરી AB બિલોંગ્સ ટુ Q, મતલબ કે રેશનલ નંબરમાં હશે. ઓકે, હવે આપણે જોઈએ, આપણે પહેલાં શું સાબિત કરવાનું છે? ગ્રુપ સાબિત કરવાનું છે. ઓકે, તો ગ્રુપ સાબિત કરવા માટે આપણે શું કરવું પડશે? સૌથી પહેલાં 4 કન્ડિશનો: ક્લોઝર પ્રોપર્ટી, એસોસિએટી, આઇડેન્ટિટી અને ઇન્વર્સ. આ ચાર કન્ડિશનો આપણે એક્સેપ્ટ પ્રૂવ કરવી પડશે. પહેલાં તો આપણે જોઈએ ક્લોઝર પ્રોપર્ટી. તો લેટ AB બિલોંગ્સ ટુ G. આપણે કોઈ બે એલિમેન્ટો લઈ લીધા Gમાં. ઓકે, ધેન એ બે એલિમેન્ટ કેવા હોવા જોઈએ? 1 ના હોવા જોઈએ, કારણ કે આપણે G જેવો સેટ લીધો, રેશનલ નંબર હોય પણ 1 ના હોય એવો સેટ લીધો. તો ધેન A નોટ ઇક્વલ ટુ 1 અને B નોટ ઇક્વલ ટુ 1. મતલબ સમજજો, એ બી આપણે Gમાં લીધા પણ કેવા? 1 ના હોય એવા. ઓકે, એન્ડ એ બી બિલોંગ્સ ટુ Q. 1 ના હોય અને એ બી એ Qમાં હોય. આ બે કન્ડિશન યાદ રાખવાની છે. ટુ પ્રૂવ A સ્ટાર B બિલોંગ્સ ટુ G પ્રૂવ કરવાનું છે. ઓકે, તો ઇફ પોસિબલ સપોઝ આપણે જોઈએ A સ્ટાર B, આપણે અવળું ધાર લઈએ. આપણે A સ્ટાર B બિલોંગ્સ ટુ G લીધો છે, આપણે એવું અવળું ધાર લઈએ. સપોઝ A સ્ટાર B નોટ બિલોંગ્સ ટુ G, આપણે Gનો સેટ નહીં એવું ધાર લઈએ. બરાબર, તો આપણે પાસે કોન્ટ્રાડિક્શન મળશે. ઓકે, તો આપણે જોઈએ. હવે આ Gમાં ના હોય તો શું હોય? 1 હોય ત્યારે જ Gમાં ના હોય ને, કારણ કે આપણે -1 કર્યો. સપોઝ કે આપણે 1 2 3 4 5 લઈએ પણ આપણે 6 લેતા નથી, તો આપણે શું કહેવાય? એ 6 અહીંયા આપણે 6 લખી શકીએ, મતલબ કે તો અહીંયા આપણે A સ્ટાર B નોટ બિલોંગ્સ ટુ G લીધા. તો નોટ બિલોંગ્સ ટુ G લીધા તો શેમાં હોય? ઓનલી ફોર 1માં હોય. તો A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ 1 જ હોય હંમેશા, તો જ એ Gમાં ના હોય ને. બાકી બધા એલિમેન્ટો તો Gમાં હોવાના, Qના. ઓકે, હવે A સ્ટાર Bની વેલ્યુ શું છે? તો A સ્ટાર Bની વેલ્યુ છે A પ્લસ B માઇનસ AB. તો અહીંયા આપણે લખી દીધું A પ્લસ B માઇનસ AB ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, તો હવે આપણે જોઈએ 1ને આપણે આ સાઈડ લઈએ બરાબરની, તો શું થશે? પ્લસ હતો માઇનસ થશે. તો A પ્લસ B માઇનસ AB માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, હવે આપણે આ પહેલું પદ અને ત્રીજું પદ એમાંથી આપણે એને કોમન લઈએ, સાદરૂપ આપીએ, હવે પાડીએ તો હવે આવશે A માઇનસ 1 અને બીજો હવે આવશે 1 માઇનસ B ઇઝ ઇક્વલ ટુ 0 આવશે. ઓકે, તો હવે A માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 લખાય અને 1 માઇનસ B ઇઝ ઇક્વલ ટુ B 0 જ લખાય. તો હવે A બરાબર શું થશે? 1 થશે અને B બરાબર B 1 થશે. ઓકે, પણ આપણે તો અહીંયા જો કોન્ટ્રાડિક્શન વિથ આપણે A 1 હોય એવો લેવાનો નથી, A B અને 1 હોય એવો લેવાનો નથી. જો અહીંયા આપણે નોટ ઇક્વલ ટુ લખેલા, તો અહીંયા આપણે શું જવાબ આવ્યો? A ઇઝ ઇક્વલ ટુ 1 અને B ઇઝ ઇક્વલ ટુ 1 આવ્યો. તો અ કોન્ટ્રાડિક્શન વિથ A ઇઝ ઇક્વલ ટુ 1 અને B નોટ ઇક્વલ ટુ 1. ઓકે, તો અહીંયા બીજું કોઈક આવ્યું 2 કે 3 કે એ રીતે આવ્યા હોય તો એક્સેપ્ટ થઈ જાય, પણ આપણે અહીંયા 1 જ આવે ને આપણે અહીંયા સેટમાં શું લીધેલું? નોટ ઇક્વલ ટુ લીધેલા, એટલે આપણે કોન્ટ્રાડિક્શન કહેવાય. તો A સ્ટાર B બિલોંગ્સ ટુ G કહેવાય, કારણ કે આપણે ધારી દઉં શું? નોટ બિલોંગ્સ ટુ ધારે તો નોટ બિલોંગ્સ ટુ G, પણ આપણે કોન્ટ્રાડિક્શન લાવ્યા તો હવે બિલોંગ્સ ટુ કહેવાય. ઓકે, A સ્ટાર B બિલોંગ્સ ટુ G ફોર એવરી AB બિલોંગ્સ ટુ G માટે. હવે તો શું થયું? G ઇઝ અ ક્લોઝર અંડર સ્ટાર થઈ ગયો. ઓકે, મતલબ કે G એ ક્લોઝર પ્રોપર્ટી, G સેટ એ ક્લોઝર પ્રોપર્ટી એક્સેપ્ટ કરે છે. એ જ રીતે જોઈએ આપણે એસોસિએટિવ. તો એસોસિએટિવમાં શું છે?
એસઓએસીટીમાં કેટલા એલિમેન્ટની જરૂર પડશે? 3 એલિમેન્ટની જરૂર પડશે. તો ફોર એવરી ABC બિલોંગ્સ ટુ G માટે. તો ચલો આપણે શું પ્રૂવ કરવું પડશે? આપણે હોલ બ્રેકેટમાં A સ્ટાર B બ્રેકેટ પૂરો સ્ટાર C ઇઝ ઇક્વલ ટુ A સ્ટાર બ્રેકેટમાં B સ્ટાર C એ રીતે પ્રૂવ કરવું પડશે. તો આપણે ફર્સ્ટ લઈએ A સ્ટાર B બ્રેકેટમાં A સ્ટાર B સ્ટાર C, ઓકે, ઇઝ ઇક્વલ ટુ આપણે શું થશે? A સ્ટાર બીની વેલ્યુ શું હોય? તો A પ્લસ B માઇનસ AB હોય. તો અહીંયા આપણે લખી શકીએ A પ્લસ B માઇનસ AB સ્ટાર C એમને એમ રાખ્યો. હવે આપણે આને એક જ લઈ લો, કોઈ બી એક્સ લઈ લો, એક્સ સ્ટાર C કહેવાય. તો આપણે અહીંયા એની જગ્યાએ એક્સ આપેલો, બીની જગ્યાએ C આપેલો, તો આપણે લખી શકીએ ડાયરેક્ટ. તે પહેલું એમને એમ A પ્લસ B માઇનસ AB. હવે સ્ટાર પછીનું જે પ્લસમાં અહીંયા જો A હતો અહીંયા A પ્લસ અહીંયા B હતો અહીંયા B માઇનસ કરીને બંનેનો મલ્ટિપ્લિકેશન આપેલું છે. તો અહીંયા બી એવું કરી શકીએ. પહેલું પદ A પ્લસ B માઇનસ AB પ્લસ બીજું પદ પ્લસ C માઇનસ બંનેનો મલ્ટિપ્લિકેશન, મતલબ કે A પ્લસ B માઇનસ AB બ્રેકેટ પૂરો ઇન્ટુ C, ઓકે. હવે આપણે સાદુરૂપ આપીએ તો શું આવશે? A પ્લસ B પ્લસ C લખી શકાય, માઇનસ AB માઇનસ AC અને માઇનસ BC, કારણ કે અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ છે ને આપણને અહીંયા ગુણાશે ને A અને આ C મલ્ટિપ્લિકેશનમાં છે ને, તો અહીંયા AC લખાશે, ઓકે. એ જ રીતે અહીંયા લાસ્ટમાં શું આવશે? માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ થશે. આવી રહ્યું લાસ્ટ A B ઇન્ટુ C, તો ABC લખાય. એ જ રીતે જોઈએ આપણે પેલી સાઈડનું જોઈએ તો A સ્ટાર બ્રેકેટમાં B સ્ટાર C ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? A સ્ટાર B પ્લસ C માઇનસ BC લખાય, કારણ કે આપણે અહીંયા B સ્ટાર Cની વેલ્યુ લખવાની છે. તો એ રીતે આપણે બનાવી દેવું, આપણે લખવું પડશે, ઓકે. તો હવે આપણે જોઈએ હવે આપણે જેમ જોતા હતા પહેલું પદ બીજું પદ, તો પહેલું પદ વત્તા બીજું પદ માઇનસ બે પદોનો મલ્ટિપ્લિકેશન. તો A પ્લસ બીજું પદ તો B પ્લસ C માઇનસ BC માઇનસ પહેલું અને બીજા પદનું મલ્ટિપ્લિકેશન, તો માઇનસ A કૌંસમાં B પ્લસ C માઇનસ AB, ઓકે. તો હવે સાદુરૂપ આપો તો A પ્લસ B પ્લસ C માઇનસ BC માઇનસ AB માઇનસ AC પ્લસ ABC લખી શકાય. તો આ બંને સેમ આવ્યા, આવ્યું એક આ અને એક નીચેનું લાસ્ટ. તો બંનેને આપણે આ ઇક્વલ લખી શકીએ, આ બરાબર આ, ઓકે. તો આપણે લખ્યું બ્રેકેટમાં A સ્ટાર B સ્ટાર C ઇઝ ઇક્વલ ટુ A સ્ટાર બ્રેકેટ B સ્ટાર C. તો એક્સેપ્ટ થઈ ગયું એસઓસીટી. તો લખી શકાય બાઇનરી ઓપરેશન સ્ટાર ઇઝ એ એસઓસીટી ઇન G લખી શકાય. ચલો આગળ જોઈએ આપણે ત્રીજી કન્ડિશન, એક્ઝિસ્ટન્ટ ઓફ આઇડેન્ટિટી. મતલબ કે કોઈ એક આઇડેન્ટિટી એલિમેન્ટ લેવો પડશે અને એક આપણે લેવો પડશે કોઈ એલિમેન્ટ. તો ફોર એવરી A બિલોંગ્સ ટુ G માટે ધેર ઇઝ એન એલિમેન્ટ E બિલોંગ્સ ટુ G. બીજો એક એલિમેન્ટ લઈ લીધો, ધેર ઇઝ એલિમેન્ટ E, આઇડેન્ટિટી એલિમેન્ટ લીધો E બિલોંગ્સ ટુ G સચ ધેટ શું થશે? આપણે શું પ્રૂવ કરવાનું? A સ્ટાર E બરાબર A પ્રૂવ કરવાનું છે. બટ એ કેવો હોવો જોઈએ? નોટ ઇક્વલ ટુ 1 હોવો જોઈએ. આપણે જે આગળ સેટ G સેટ હતો એ રીતે, સેટ G હતો ને એ રીતે, ઓકે. તો હવે આપણે જોઈએ A સ્ટાર E બરાબર A સ્ટાર E બરાબર A લખાય. તો શું થશે? A પ્લસ E માઇનસ એ થશે, કારણ કે અહીંયા બીની જગ્યાએ E આપ્યો, બીજો કોઈ ડિફરન્ટ નથી. તો A પ્લસ E માઇનસ AE ઇઝ ઇક્વલ ટુ A લખાય. હવે એક આ એક A અને આ A ઉડી જશે, કટ થઈ જાય, ઓકે. તો હવે શું થશે? E માઇનસ AE ઇઝ ઇક્વલ ટુ 0. હવે E કોમન નીકાળો, E કોમન નીકાળે શું થશે? E કૌંસમાં બ્રેકેટમાં 1 માઇનસ A ઇઝ ઇક્વલ ટુ 0. બટ અહીંયા આપણે શું લીધેલું છે? A નોટ ઇક્વલ ટુ 0 લીધો. અહીંયા આપણે આનું સાદુરૂપ આપીએ 1 માઇનસ Aનું, તો શું થાય? 1 માઇનસ A ઇઝ ઇક્વલ ટુ 0 થાય. તો હવે આપણે A ઇઝ ઇક્વલ ટુ 1 થાય, પણ આપણે તો કેવો લીધો? A નોટ ઇક્વલ ટુ 1 લીધો, તો આ તો 0 હોઈ શકે ને. તો હવે આપણે E ઇઝ ઇક્વલ ટુ 0 લખી શકાય, ઓકે. ફરીથી સમજીએ
1 માઇનસ એ, પહેલાં તો e બરાબર 0 હોય અથવા તો 1 માઇનસ એ બરાબર 0 હોય, બંને રીતે હોય. તો હવે આપણે આવ્યું જોઈએ આપણે 1 માઇનસ એ બરાબર 0. તો 1 માઇનસ એ બરાબર 0 હોય તો એ બરાબર શું થાય? 1 થાય. એ બરાબર 1 થાય, પણ આપણે શું લીધેલું અહીંયા? શું લીધેલું? એ નોટ ઇક્વલ ટુ 1 લીધેલા, એટલે હંમેશા e ઇઝ ઇક્વલ ટુ 0 જ હોય. ઓકે, તો સિમિલરલી આપણે સાબિત કરી શકીએ e સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ એ. તો e બરાબર આઈડેન્ટિટી એલિમેન્ટ e બરાબર 0 જ આવશે. ઓકે, તો e આઈડેન્ટિટી એલિમેન્ટ e ઇઝ ઇક્વલ ટુ 0 બિલોંગ્સ ટુ g ઇઝ ધ આઈડેન્ટિટી એલિમેન્ટ. આઈડેન્ટિટી એલિમેન્ટ છે 0 એ, તો ધ આઈડેન્ટિટી એલિમેન્ટ એક્ઝિસ્ટ ઇન g, મતલબ કે અંદર આઈડેન્ટિટી એલિમેન્ટ આવેલો છે. ઓકે, હવે ચોથી પ્રોપર્ટી જોઈએ આપણે, એક્ઝિસ્ટન્ટ ઓફ ધ ઇન્વર્સ. હવે ઇન્વર્સ, તો ઇન્વર્સ આપણે જોયું હતું. સપોઝ એ નોટ ઇક્વલ ટુ e બિલોંગ્સ ટુ g, એ નોટ ઇક્વલ ટુ e બિલોંગ્સ ટુ g, ફોર એ કેવો હોવો જોઈએ? નોટ ઇક્વલ ટુ 1 બિલોંગ્સ ટુ q. ઓકે, એ નોટ ઇક્વલ ટુ 1 હોવો જોઈએ, જે એ શેમાં હોવો જોઈએ? g માં હોવો જોઈએ. ઓકે, ધેર ઇઝ એન એલિમેન્ટ, બીજો એક એલિમેન્ટ લઈ લઈએ b, b બિલોંગ્સ ટુ q માં હોય એવો લઈ લઈએ રેશનલ નંબરમાં. ઓકે, સચ ધેટ એ સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી એલિમેન્ટ લઈ લઈએ આપણે. તો આઈડેન્ટિટી એલિમેન્ટ આપણે શું મળે? તો અહીંયા ઉપરની કન્ડિશનમાં 0 મળે. તો આપણે હવે એ સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ 0 લખી શકીએ. ઓકે, તો અહીંયા આપણે જોઈએ હવે a પ્લસ b, આપણે એ સ્ટાર b ને આપણે શું લખી શકીએ? a પ્લસ b માઇનસ એ બી લખી શકીએ ઇઝ ઇક્વલ ટુ ધ 0 હેઝ. હવે આપણે જોઈએ એને આપણે પેલી સાઈડ લઈ જઈએ બરાબરની, તો શું થશે? માઇનસ એ થશે. ઓકે, આ બંનેમાંથી આપણે શું કોમન નીકળે? આ નીચેના પદમાંથી b કોમન નીકળે, તો શું વચ્ચે અંદર b કોમન નીકાળીએ તો 1 માઇનસ એ કોમન નીકળે. ઓકે, હવે આગળ જોઈએ આપણે. હવે આપણે અહીંયા શું કરવાનું હોય? આપણે બીનો ઇન્વર્સ શોધવાનો હશે ને, તો આપણે બીને કરતાં કરવાના, બાકીનું બધું આપણે પેલી સાઈડ લઈ જવાનું. તો બીને કરતાં કરીશું, શું આવશે લાસ્ટ પદમાં? માઇનસ એ અપોન 1 માઇનસ એ આવશે. 1 માઇનસ એ જ આવશે ને. હવે આપણે જોઈએ અહીંયા માઇનસને કાઢવા છે, તો અહીંયા આપણે નીચેના પદને ઉલટાવી દઈએ, ચાલે? તો જો નેક્સ્ટ, તો b ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ નહીં કાઢી દીધા, તો અહીંયા આપણે 1 માઇનસ એ આવતું, તો એની જગ્યાએ આપણે શું થઈ ગયું? a માઇનસ 1 થઈ ગયું. ઓકે, b ઇઝ ઇક્વલ ટુ a અપોન a માઇનસ 1 બિલોંગ્સ ટુ q. એ ક્યુમાં હશે. ઓકે, કારણ કે આપણે b બિલોંગ્સ ટુ q લીધો એ માટે. ઇફ b ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ અને b નોટ ઇક્વલ ટુ 1 લઈએ, બે કન્ડિશન આવશે. તો જ્યારે આપણે b ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ તો ધેન a અપોન a માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 1 લખાય. ઓકે, તો a બરાબર શું લખાશે? a બરાબર a માઇનસ 1 લખાશે. ઓકે, a માઇનસ 1 લખાશે. ઓકે, તો હવે અહીંયા બંને સાઈડથી એ ઉડી જાય, તો શું આવ્યું? અહીંયા તો 0 ઇઝ ઇક્વલ ટુ 1, જે આ પોસિબલ હે? કદી 0 ઇઝ ઇક્વલ ટુ 1 લખી શકાય? ના લખી શકાય. તો વિચ ઇઝ નોટ પોસિબલ. તો હવે આપણે બીજું જોઈએ, b નોટ ઇક્વલ ટુ 1. જ્યારે b નોટ ઇક્વલ ટુ 1 હોય ત્યારે આપણે b ઇઝ ઇક્વલ ટુ a અપોન a માઇનસ 1 બિલોંગ્સ ટુ q માઇનસ 1. રેશનલ નંબર લીધો એમાંથી આપણે એક લેવાનો નથી, મતલબ કે. તો હવે b બિલોંગ્સ ટુ g. ઓકે, b એ gમાં થઈ ગયો, કારણ કે એ આપણે 1 નથી, કારણ કે આપણે આ સાબિત કર્યું ને, એક b બરાબર 1 લઈને આપણે પોસિબલ નહીં, એટલે આપણે b નોટ ઇક્વલ ટુ 1 લઈને જ આપણે સેટ બની શકે, મતલબ કે આપણે q માઇનસ 1 લખી શકીએ. ઓકે, તો b ઇઝ ઇન્વર્સ ઓફ a ઇન g. ઓકે, એટલે એ b એ એનો ઇન્વર્સ થઈ ગયો સેટ gમાં. ઓકે, હવે આપણે જોઈએ તો thus the inverse of each element of g is exist in g. ઓકે, એ gમાં આવે. હવે આપણે બીજું જોઈએ કોમ્યુનિટીનું. અબેલિયન ગ્રુપને આપણે કઈ રીતે લખતા હતા? અબેલિયન ગ્રુપની કન્ડિશન a સ્ટાર b બરાબર b સ્ટાર a, મતલબ કે ક્રમ એક્સચેન્જ થાય તો બી આપણે એનો આન્સર સરખો આવવો જોઈએ. તો અહીંયા આપણે એ પ્રૂવ કરીએ, a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b માઇનસ એ બી લખાય, આપણે જે ડિફાઇન કર્યું હતું એ રીતે. તો હવે આપણે અહીંયા આપણે
અહીંયા બેના પદ એક્સચેન્જ કરી ચાલે, બી પ્લસ એ કરી ચાલે, કોઈ ફરક ના પડે. માઇનસ અહીંયા આપણે મલ્ટિપ્લિકેશન છે, મલ્ટિપ્લિકેશન અને એડિશનમાં ક્રમનો નિયમ એક્સેપ્ટ થાય છે, ઓલવેઝ એક્સેપ્ટ થાય છે. ઓકે, તો આપણે લખી શકીએ બી પ્લસ એ માઇનસ બી એ. તો શું થશે અહીંયા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે? બી સ્ટાર એ લખી શકાશે. આપણે અહીંયા આપણે પહેલો બી લીધો, પછી એ લીધો, માઇનસ બી એ લીધો, તો આપણે બી સ્ટાર એ લખી શકાય. ઓકે, ને એને આપણે ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ જી માટે બંને એલિમેન્ટ જીમાં છે. તો આ બી એ આપણે કોમ્યુનિટી ગ્રુપ બી એક્સેપ્ટ થઈ ગયું. તો આપણે લખી શકાય જી સ્ટાર ઇઝ એન અબેલિયન ગ્રુપ. ઓકે, અહીંયા એક્ઝામ્પલ પૂરો થાય. ઓકે, હવે એક આપણે થોડો અલગ પ્રકારનો એક્ઝામ્પલ જોઈએ. ધ સેટ આપેલો છે જી ઇઝ ઇક્વલ ટુ આપેલું છે 1 ડબલ્યુ અને ડબલ્યુ સ્ક્વેર. હવે આ શું આપેલું છે? ધ ક્યુબ રૂટ ઓફ યુનિટી આપેલા છે. બરાબર, ધ ક્યુબ ઓફ રૂટ ઓફ યુનિટી આપેલા છે. ફ્રોમ અ કોમ્યુનિટી ગ્રુપ સાબિત કરવાનું છે. કોમ્યુનિટી ગ્રુપ સાબિત કરવાનું અંડર મલ્ટિપ્લિકેશન, એટલે આપણે મલ્ટિપ્લિકેશન લેવાનું છે. ઓકે, જેમ આપણે બાઇનરી ઓપરેશન આપણે જે લેતા હતા એમાં મલ્ટિપ્લિકેશન લેવાનું. વેર ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ -1 પ્લસ √3i/2 અને ડબલ્યુ સ્ક્વેર આપેલો છે -1 -√3i/2 એન્ડ ડબલ્યુ ક્યુબ આપેલો છે 1. ઓકે, હવે આપણે જોઈએ ફર્સ્ટ આપણે આ ટેબલને સમજીએ. ટેબલમાં અહીંયા આપણે મલ્ટિપ્લિકેશન કીધું એટલે અહીંયા આપણે ડોટ મૂક્યો, દેખાય છે ને ડોટ. ઓકે, અહીંયા આપણે આરડીની ઊભી બે લાઈન બનાવી દીધી. અહીંયા જે આપણે એલિમેન્ટ આપેલા છે 1 સ્ક્વેર એ આપણે અહીંયા લખી દીધા, અને આમ ઊભા બી લખી દીધા, અને આ રોમાં બી લખી દીધા, અને કોલમમાં બી લખી દીધા. ઓકે, હવે અહીંયા જેમ ટેબલ બનાવતા અહીંયા 1 ઇન્ટુ આ ગુણાકાર છે મલ્ટિપ્લિકેશન, 1 મલ્ટિપ્લિકેશન 1, તો શું આન્સર આવે? 1 આવે. તો અહીંયા આપણે 1 મૂકવાનો. ઓકે, હવે 1 મલ્ટિપ્લિકેશન ડબલ્યુ બીજા નંબરનું લઈએ તો શું આવે? ડબલ્યુ આન્સર આવે. 1 સાથે કોઈ બી ગુણાય તો એ જ આવે. ઓકે, હવે આગળ જઈએ એનાથી 1 મલ્ટિપ્લિકેશન ડબલ્યુ સ્ક્વેર, તો શું આન્સર આવશે? ડબલ્યુ સ્ક્વેર આન્સર આવશે. ઓકે, હવે એનાથી આગળ જઈએ. હવે બીજું પદ જોઈએ. પહેલી રો થઈ ગઈ કમ્પ્લીટ. હવે બીજી રો જોઈએ ડબલ્યુ વાળી, લાસ્ટ સેકન્ડ ડબલ્યુ. ઓકે, ડબલ્યુ મલ્ટિપ્લિકેશન 1, તો શું થાય? ડબલ્યુ થાય. એ જ રીતે ડબલ્યુ મલ્ટિપ્લિકેશન ડબલ્યુ, તો શું થશે? ડબલ્યુ સ્ક્વેર થશે. ઓકે, એ જ રીતે આપણે જોઈએ એ અહીંયા ડબલ્યુ અને આ ડબલ્યુ, તો એના વચ્ચે મિડલમાં લખવાનું, અહીંયા જે એરો હોય ને ત્યાં. ઓકે, હવે ડબલ્યુ ઇન્ટુ ડબલ્યુ સ્ક્વેર, તો શું થશે? ડબલ્યુ ક્યુબ થશે. તો ડબલ્યુ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે? 1 આપેલા છે. તો અહીંયા આપણે 1 લખી દેવાના. ઓકે, હવે લાસ્ટ ડબલ્યુ સ્ક્વેર મલ્ટિપ્લિકેશન 1, તો શું થશે? ડબલ્યુ સ્ક્વેર થશે. ઓકે, હવે ડબલ્યુ સ્ક્વેર મલ્ટિપ્લિકેશન ડબલ્યુ, તો શું થશે? 1 થશે. એ જ રીતે ડબલ્યુ સ્ક્વેર મલ્ટિપ્લિકેશન ડબલ્યુ સ્ક્વેર, તો શું થાય? ડબલ્યુ સ્ક્વેરની 4 ઘાત થાય, પણ અહીંયા ડબલ્યુ ક્યુબની 1 આપેલી છે. તો હવે ડબલ્યુ 4 ઘાત આવશે તો શું આવશે? ડબલ્યુ આવશે. પણ ડબલ્યુની 5 ઘાત આવશે તો શું આવશે? ડબલ્યુનો સ્ક્વેર આવશે. એ રીતે આગળ આપણે 1 ડબલ્યુ અને ડબલ્યુ સ્ક્વેર પાઈને રિપીટ કરી જવાના, આગળ આપણે જવાનું નથી. ઓકે, પાવરમાં તો એ ડબલ્યુ લખી શકાશે. હવે આપણે જોઈએ કન્ડિશનો. તો આમાં તમારે એકદમ ઇઝી થઈ જશે. તો ક્લોઝર પ્રોપર્ટી આપણે 4 કન્ડિશનો પૂરું કરવાની, અને 5મી કોમ્યુનિટીવાળી. તો પહેલી ક્લોઝર પ્રોપર્ટી, સિન્સ ઓલ એન્ટ્રી ઇન ધ કોમ્પોઝિશન ટેબલ આર એલિમેન્ટ ઓફ જી. આ બધા જે અંદર આપ્યા એલિમેન્ટ જે આપણે શોધ્યા નવા એલિમેન્ટો આવ્યા એ બધા એલિમેન્ટ એ જીમાં આવેલા, કોઈ જી બહારનો નથી ને, તો આપણે એલિમેન્ટ ઇન જી લખી શકીએ. હવે આઈ એ બી બિલોંગ્સ ટુ જી લઈએ, એ ડોટ બી બિલોંગ્સ ટુ જી લઈએ. કોઈ બીનો આપણે મલ્ટિપ્લિકેશન કરીએ તો એ જીમાં જ આવે છે ને, તો ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ જી માટે. તો જી ઇઝ એ ક્લોઝર અંડર મલ્ટિપ્લિકેશન લખાય. ઓકે, એ રીતે આપણે જોઈએ બીજી પ્રોપર્ટી એસોસિએટિવ પ્રોપર્ટી. તો એસોસિએટિવ પ્રોપર્ટીમાં શું હોય? સિન્સ અહીંયા આપણે જોઈએ 1
મલ્ટિપ્લિકેશન W² મલ્ટિપ્લિકેશન W. ઓકે, તો હવે આપણે લઈએ એમાંથી 1 બ્રેકેટમાં W² મલ્ટિપ્લિકેશન W. તો W² ઇન્ટુ W. તો આપણે આ ટેબલમાં જોવું પડશે. આ સાઈડ W² જોવાનું, આ લાઇનમાં કોલમમાં. તો W² લાસ્ટ હે ના ઉપર W જોવાનો. તો W² ઇન્ટુ W શું આન્સર આવે? 1 આન્સર આવે. તો અહીંયા આપણે એટલે મતલબ કે W³ આન્સર આવે ને તો 1 ઇન્ટુ W³ લખાય. પણ W³ ઇઝ ઇક્વલ ટુ શું છે આપણા જોડે? 1 જ છે. આપણે જે રકમમાં આપેલું છે, એક્ઝામ્પલમાં આપેલું છે, તો 1 આપણે લખી શકીએ. એન 1 ઇન્ટુ W² ઇન્ટુ W. આપણે હવે શું જોવાનું? બ્રેકેટમાં આપણે એ જોવાના 1 અને W². તો અહીંયા આપણે 1 જોયા, આ 1 છે આપણે, ના સાઈડ આપણે જવાનું W² સુધી. તો W² લઈએ, 1 ઇન્ટુ W². તો શું આન્સર આવશે? W² આન્સર આવશે. ઓકે, તો અહીંયા આપણે W² લખ્યા, જે આન્સર આવે લખવાનું અહીંયા W² ઇન્ટુ આ W તો એમને એમ હતા જ. તો W² મલ્ટિપ્લિકેશન W. હવે ફરીથી ટેબલમાં જવાનું, W² એટલે લાસ્ટ કોલમમાં લાસ્ટ W. ઓકે, એના W જવાનું. તો આ બંનેને આપણે જોઈએ તો શું હવે 1 આવે. ઓકે, તો અહીંયા 1 આવશે. W³ ઇઝ ઇક્વલ ટુ 1 લખાય. ઓકે, તો આ બંને એસોસિએટી થઈ ગયા, કારણ કે બંને આન્સર 1 1 આવે. તો આ બંનેને આપણે એસોસિએટી કહેવાય. ઓકે, ધસ એસોસિએટી લો હોલ્ડ ઇન G. હવે આપણે જોઈએ આઈડેન્ટિટી એલિમેન્ટ. આઈડેન્ટિટી એલિમેન્ટ આપણે 1 અંદર આપેલો છે. મલ્ટિપ્લિકેશન આપણે જ્યારે મલ્ટિપ્લિકેશનનો આઈડેન્ટિટી એલિમેન્ટ શું હોય આપણે કાલે ગયા લેક્ચરમાં વાત કરી હતી. તો મલ્ટિપ્લિકેશનનો આઈડેન્ટિટી એલિમેન્ટ 1 છે ને આપણે ટેબલમાં આપેલો છે. તો E બરાબર 1 ઇઝ ધ આઈડેન્ટિટી એલિમેન્ટ ઇન G લખી શકાય. ઓકે, તો આપણે કન્ડિશન પ્રૂવ થઈ ગઈ આઈડેન્ટિટીની. ઓકે, હવે આપણે જોઈએ એક્ઝિસ્ટન્ટ ઓફ ઇન્વર્સ જોઈએ, મતલબ કે એ પોતે બીજાનો ઇન્વર્સ છે કે નહીં એ. તો સિન્સ 1 ઇન્ટુ 1 શું થાય? અહીંયા જેટલા આપણે આ નીચેવાળા આપણે જે બનાવ્યા કોષ્ટક એમાં જેટલા 1 1 આવ્યા ને એ આપણા બધા ઇન્વર્સ કહેવાય. ઓકે, મતલબ કે આપણે અહીંયા આપણે લઈ લઈએ A મલ્ટિપ્લિકેશન B. તો આપણો આન્સર શું આવવો જોઈએ? 1 આવવો જોઈએ, કારણ કે આપણે આઈડેન્ટિટી 1 મળીએ માટે. ઓકે, એવું ને એવું આપણે બીજું W ઇન્ટુ W². તો એનો આપણે આઈડેન્ટિટી 1 મળે. આઈડેન્ટિટી 1 કઈ જગ્યાએ છે એ જોઈ લેવાનું ટેબલમાં, અને અહીંયા લખી દેવાનું 1 1 જગ્યાએ, અને બીજું W મલ્ટિપ્લિકેશન W² જગ્યાએ, અને W² ઇન્ટુ W જગ્યાએ. જો અહીંયા આપણે જોઈએ, અહીંયા W ઇન્ટુ W² જગ્યાએ 1 હે, અને બીજું W² ઇન્ટુ W જગ્યાએ. ઓકે, તો એ બધા આપણે આઈડેન્ટિટી એલિમેન્ટો કહેવામાં આવે છે. તો ધ ઇન્વર્સ ઓફ 1 W એન્ડ W² આર કયા એના ઇન્વર્સ મળ્યા? પહેલાંનો એકનો ઇન્વર્સ એક જ મળ્યો, W નો ઇન્વર્સ શું મળ્યો? W² મળ્યો, અને W² નો ઇન્વર્સ શું મળ્યો? W મળ્યો. ઓકે, તો ધ ઇન્વર્સ ઓફ ધ each element of G is exist in G. ઓકે, જે બધા આપણે ઇન્વર્સ એલિમેન્ટો મળ્યા એ જીમાં હતા, જ આ બધા જીમાં હોય, અને જે આપણે ઇન્વર્સ એલિમેન્ટો મળ્યા એ બી બધા આપણા જીમાં જ છે. ઓકે, તો હવે આપણે જોઈએ અહીંયા આપણે લાસ્ટ કન્ડિશન અબેલિયનવાળી. તો અબેલિયન આપણે કોઈ બી આપણે મલ્ટિપ્લિકેશન કરો અહીંયા AB બરાબર BA, મતલબ કે આપણે W ઇન્ટુ W લઈએ તો W² થાય ને આ બાજુ અહીંયા આપણે W ઇન્ટુ આ W લઈએ તો W² થાય. આ ઉપર W લો ઇન્ટુ, મતલબ કે આપણે મલ્ટિપ્લિકેશનમાં આપણે આ લેક્ચરમાં કીધું કે મલ્ટિપ્લિકેશન એ ક્રમના નિયમ માટે એક્સેપ્ટ કરે છે. ઓલ મલ્ટિપ્લિકેશન કોઈ બી એલિમેન્ટ લઈએ તો એ એક્સેપ્ટ કરે છે. એટલે મલ્ટિપ્લિકેશન તો છે જ આપણે, તો એ મલ્ટિપ્લિકેશન B ઇઝ ઇક્વલ ટુ B મલ્ટિપ્લિકેશન એ લખી શકાય ફોર એવરી AB બિલોંગ્સ ટુ G માટે. તો G ઇઝ એન અબેલિયન ગ્રુપ અંડર ધ મલ્ટિપ્લિકેશન થાય, કારણ કે આપણે 5 કન્ડિશનનો પ્રૂવ કરીએ છીએ.